નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિષય સામાજિક વિજ્ઞાનમાં. પાઠ 1 ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય. મિત્રો, ભાગ નંબર 1માં ભારતમાં અંગ્રેજોનો પગ પેસારો કઈ રીતે થયો એની ચર્ચા કરી છે, જેની ટૂંકમાં રિપીટ ચર્ચા કરી જોઈએ તો ઈસવીસન 1453માં કોન્સ્ટેન્ટિનોપલનું પતન થયા પછી ભારતમાં નવો જળમાર્ગ શોધવાની જરૂરિયાત થઈ યુરોપના દેશો માટે, અને એ માટેના પ્રયાસોમાં વાસ્કો દ ગામાએ 1498માં ભારત આવવાનો જળમાર્ગની શોધ કરી, અને એ પછી પોર્ટુગીઝો, ફ્રેન્ચો, વલંદાઓના પગલે પગલે ઈસવીસન 1600માં અંગ્રેજો પણ ભારતમાં આવી ચૂક્યા. એ પછી પ્લાસીનું યુદ્ધ અને બક્સરના યુદ્ધથી ભારતમાં શાસનની શરૂઆત કરી, અને એનાથી બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મળી. એ સત્તા મળ્યા પછી હવે કંપની વેપારની સાથે સાથે ભારતમાં પોતાના શાસનનો વિકાસ પણ કરવા લાગે છે, અને એના માટેના જે એમણે પ્રયાસો કર્યા એમાં અંગ્રેજ સરકારે 1473માં નિયામક ધારો પસાર કર્યો, અને એ કાયદા પ્રમાણે બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવી અને કંપનીના વેપારી અને રાજકીય હિતો ઉપરાંત એની દરેક પ્રવૃત્તિને એના સીધા અંકુશ નીચે મૂક્યા. એનાથી મુંબઈ, મદ્રાસના ગવર્નર અને એની કાઉન્સિલને પણ એમની નીચે મૂકવામાં આવી, અને એ રીતે વોરન હેસ્ટિંગ એ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બને છે. આ અવારનવાર પૂછાતો પ્રશ્ન છે કે ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ બન્યા? તો એમનો જવાબ વોરન હેસ્ટિંગ્સ એ ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. વોરન હેસ્ટિંગના સમયમાં મરાઠા અને મૈસૂરના હૈદર અલી એમની સામે બળવો કરતા, એટલે એમના સમયમાં મરાઠા સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને હૈદર અલી સાથે મૈસૂર વિગ્રહ, દ્વિતીય મૈસૂર વિગ્રહો થયા. મરાઠા અને હૈદર અલી બંનેની સત્તાઓનો એક સાથે સામનો કરતા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની મુશ્કેલીઓ વધવા લાગી. પરિણામે વોરન હેસ્ટિંગ બાદ કોર્નવોલિસ એ ભારતના ગવર્નર જનરલ બને છે. તો કોર્નવોલિસના સમયમાં મૈસૂરના વાઘ ગણાતા ટીપુ સુલતાન, જે હૈદર અલીના પુત્ર એ મૈસૂરના વાઘ, જેમનું નામ ટીપુ સુલતાન છે, તો કોર્નવોલિસના સમયમાં મૈસૂરના વાઘ તરીકે જાણીતા ટીપુ સુલતાન સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થાય છે. ટીપુ સુલતાનને હરાવવા કંપનીએ મરાઠા અને નિઝામની મદદ લીધી. મિત્રો, આ એક ભારતની કમનસીબી એ સમય હતી કે દરેક દેશી રજવાડાઓ પોતાની આંતરિક વિખવાદને કારણે અંગ્રેજોને પોતાની સત્તા આસાનીથી દઈ બેસતા. તો એ જ મરાઠા જે અંગ્રેજોની સામે હતા, હવે આ સમયમાં કંપની યાની કે કોર્નવોલિસ એ મરાઠાની પણ મદદ લે છે અને નિઝામની પણ મદદ લે છે, અને એના પરિણામે આ ત્રણેયની સંયુક્ત સેના સામે ટીપુ સુલતાનની હાર થાય છે, અને એને સંધિ સ્વીકારવાની ફરજ પડે છે. કોર્નવોલિસ પછી સર જ્હોન શોર એ ભારતના ગવર્નર જનરલ બને છે. સર જ્હોન શોરની પહેલાંના ગવર્નર જનરલોની ભારતમાં સામ્રાજ્યવાદી નીતિને કારણે ભારતમાં એનો વિરોધ પુષ્કળ થતો હતો, અસંતોષ હતો. એમના પરિણામે આ સર જ્હોન શોરે તટસ્થતાની નીતિ અપનાવી. મિત્રો, કઈ નીતિ અપનાવી? તટસ્થતાની.
અને એ તટસ્થતાની નીતિના કારણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પ્રતિષ્ઠા એક બાજુ ઘટી તો સામે બાજુ મરાઠાઓ વધારે શક્તિશાળી બન્યા. એથી સર જ્હોન શોરની જગ્યાએ વેલેસ્લી ભારતના ગવર્નર જનરલ બને છે અને એ વેલેસ્લીએ સહાયકારી યોજના દાખલ કરી. કઈ યોજના વેલેસ્લીની? વેલેસ્લીની સહાયકારી યોજના. શરતો શું હતી એ સહાયકારી યોજનાની? જે વેલેસ્લીએ સહાયકારી યોજના દાખલ કરી એની શરતો શું હતી? તો એની શરતો એવી હતી કે આડકતરી રીતે જ એ દેશી રજવાડાઓને પોતાના સામ્રાજ્યમાં ભેળવી દેતા. જેની શરતો આ પ્રમાણે છે કે કંપની સરકાર તાલીમ પામેલ સૈન્ય જે રાજ્ય આ યોજના સ્વીકારે એને આપશે અને એ રાજ્ય એ સૈન્યના આંતરિક અને બાહ્ય આક્રમણથી રક્ષણ કરશે. જે તાલીમ પામેલ સૈન્ય જે રાજ્યમાં રાખશે એ સૈન્ય રાજ્યનું આંતરિક રક્ષણ કરશે અને બાહ્ય આક્રમણથી પણ રક્ષણ કરશે. પણ એના બદલામાં યોજના સ્વીકારનાર રાજાઓએ એ સૈન્યનો લશ્કરી ખર્ચ અથવા તો એનો ખર્ચ થઈ શકે એટલી આવક ધરાવતો એક પ્રદેશ અંગ્રેજોને આપવો પડશે. એ સિવાયની શરત એ પણ હતી કે કંપનીની પરવાનગી વિના, કંપની એટલે કે અંગ્રેજો, ઈસ્ટ ઇન્ડિયા કંપનીની પરવાનગી વિના રાજ્ય કોઈ બીજા રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. એટલું જ નહીં, જે રાજ્ય આ યોજના સ્વીકારે એના દરબારમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રાખવો અને અન્ય વિદેશીને પોતાના રાજ્યમાં નોકરીએ રાખવા નહીં. આવી શરતો એમણે લાગુ પાડી અને એ યોજના અનુસાર સ્વીકારેલ રાજ્યો નિઝામ, મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે, હોલકર જેવા રાજ્યોએ આ સહાયકારી યોજના સ્વીકારી. સહાયકારી યોજના એક મીઠા ઝેર સમાન હતી. શરૂઆતમાં એ રાજ્યોએ એવું લાગતું કે પોતાનું રાજ્ય બીજા રાજ્યથી સુરક્ષિત છે, પણ એની એ મીઠા ઝેર સમાનની યોજના અનુસાર એ નજરકેદ જેવા બની ચૂક્યા. આ યોજનાના અમલ કરી વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયામાં જોડી દીધા અને અંગ્રેજ સામ્રાજ્યનો વિકાસ કર્યો. એના જ સમયમાં એટલે કે ગવર્નર જનરલ વેલેસ્લીએ ટીપુ સુલતાનને સહાયકારી યોજના સ્વીકારવા જણાવ્યું, પણ એ ટીપુ સુલતાન કે જે મૈસૂરનો વાઘ ગણાતો, એ ટીપુ સુલતાને આ યોજના સ્વીકારવાનો ઇનકાર કરી દે છે. પરિણામે યોજનાના સ્વીકારનો ઇનકાર થતાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નિઝામનો સાથ મેળવી અને મૈસૂર ઉપર આક્રમણ કરે છે 1799. અને આ ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાન અંગ્રેજોની સામે લડતા લડતા મૃત્યુ પામે છે. ત્યાર પછી વેલેસ્લી પછી વોરન હેસ્ટિંગ્સ ભારતના ગવર્નર જનરલ બને છે. એ વોરન હેસ્ટિંગ્સે નેપાળ સાથે યુદ્ધ કરે છે અને ગુરખાઓને લશ્કરમાં સામેલ કરે છે. કેમ કે ગુરખાઓ વધારે પડતા બહાદુર જણાતા એ ગુરખાઓની લશ્કરમાં ભરતી કરે છે. એટલું જ નહીં, પીઢારાઓ સાથે યુદ્ધ કરી એને પણ અંકુશમાં લે છે. અને એના સમયમાં ત્રીજા મરાઠા વિગ્રહમાં કંપની સર્વોપરિતા સ્થાપિત કરે છે. હવે મરાઠાઓની પણ હાર થાય છે. ટીપુ સુલતાન અને મરાઠાઓ પણ કંપની સામે હાર થતાં અંગ્રેજોની સર્વોપરિતા સિદ્ધ થાય છે. વિલિયમ બેન્ટિંગ ભારતના ગવર્નર જનરલ બને છે.
એ અગાઉના ગવર્નર જનરલની સરખામણીમાં ઘણા ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખાય છે, પણ એ પણ એની એક સામ્રાજ્યવાદી નીતિનો જ ભાગ હતો, કેમ કે અગાઉના જે ગવર્નર જનરલોએ જે સામ્રાજ્યવાદી નીતિ અપનાવી તેનાથી ભારતમાં એના વિરોધીઓ પુષ્કળ થઈ ચૂક્યા હતા અંગ્રેજોના. એના પરિણામે એણે આ ઉદાર નીતિ અપનાવી. એમના પછી ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસી બને છે અને ડેલહાઉસીએ ખાલસા નીતિ અપનાવી. આનાથી તમે બધા પરિચિત જ છો. ડેલહાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી માનસ ધરાવતો હતો. તેણે સામ્રાજ્યવાદી નીતિને પરિણામે અને કંપનીનો રાજ્ય વિસ્તાર વધારવા માટે જીત, જપ્તી અને ખાલસાની નીતિ અપનાવી. એનું એક જમા પાસું એ પણ હતું કે ડેલહાઉસી સામ્રાજ્યવાદી સાથે સાથે સુધારાવાદી પણ હતો. એટલે એમણે ભારતમાં ઘણા સુધારાઓ પણ કર્યા હતા. ખાલસા નીતિ તો યુદ્ધ દ્વારા રાજા અપુત્ર અવસાન પામતા ગેરવહીવટના બહાના હેઠળ અને કરજની ઉઘરાણીના તળે એને ઘણા બધા રાજ્યોને સામ્રાજ્યમાં ભેળવી દીધા હતા. તો યુદ્ધ દ્વારા પંજાબ અને પેગુ રાજા અપુત્ર અવસાન પામે એમના પછી સતારા, જૈતપુર, સબલપુર, ઉદયપુર, ઝાંસી, બઘાદ વગેરે રાજ્યોને અંગ્રેજ સામ્રાજ્યમાં ભેળવી દીધા. તો ગેરવહીવટના બહાના હેઠળ અવધને સામ્રાજ્યમાં ભેળવી દીધા. નામ માત્રની સત્તાનો અંત લાવી કર્ણાટક અને તાંજોરને અંગ્રેજ સામ્રાજ્યમાં ભેળવી દીધા. તો કરજની ઉઘરાણીના નામ તળે નિઝામનો વરાળ પ્રદેશ પડાવી લીધો. તો ડેલહાઉસી જે સુધારાવાદી ભારતમાં કાર્યો કર્યા એની જો વાત કરીએ તો ડેલહાઉસીના સમયમાં ભારતમાં સૌ પ્રથમ રેલવેની શરૂઆત થઈ 1853માં. મિત્રો, કયા બે સ્થળ વચ્ચે એ રેલવેની શરૂઆત થઈ? તો મુંબઈ અને થાણા વચ્ચે સૌ પ્રથમ ભારતમાં રેલવેની શરૂઆત થઈ 1853માં. એટલું જ નહીં, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે તાર વ્યવહારની પણ શરૂઆત થઈ. તો જાહેર બાંધકામ ખાતાની સ્થાપના પણ એના જ સમયમાં થઈ 1855ના સમયમાં. અંગ્રેજી કેળવણી વ્યવસ્થાની પણ શરૂઆત થઈ અને આ બધા જે સુધારા કરેલા એ હકીકતમાં અંગ્રેજોને લાભ મળે એમના માટે હતા, પણ એનો આડકતરી રીતે લાભ આવનારા સમયમાં ભારતને પણ મળવાનો હતો. તો એ સમયમાં ભારતમાં કેટલાક કુરિવાજો પણ હતા, જેવા કે વિધવા વિવાહને નિષેધ, બાળ લગ્ન. તો આ જે કુરિવાજો હતા એ પૈકીના વિધવા પુનઃવિવાહ અને બાળ લગ્ન પ્રતિબંધક ધારા એના જ સમયમાં પસાર થયા. તો મિત્રો, 1757ના પ્લાસીના યુદ્ધથી શરૂ કરી અને 100 વર્ષના સમયમાં કંપનીની સત્તા અને સામ્રાજ્ય બંને વધ્યા, પરંતુ એમ કરતાં ભારતના રાજ્યોના અસંતોષનો સામનો પણ કરવો પડ્યો અને એ અસંતોષને અંતે 1857નો ભારતનો પ્રથમ વિગ્રહ ના રૂપે બહાર આવ્યો. એ 1857નો સંગ્રામ